પ્લસ cot થીટા 1 માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે 0 આપણે આન્સર લાવવાનો છે. તો અહીંયા તમારે ટ્રિગોનોમેટ્રીના ટોટલ બે રૂલ્સનો આપણે ફોલો કરવાનો છે. tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય આપણને 1/cot થીટા અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 1/tan થીટા. આ બે રૂલ્સનો યુઝ કરીને આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાંથી આપણે રાઈટ હેન્ડ સાઈડ જવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે શું છે જો tan થીટા 1 માઈનસ cot સ્ક્વેર થીટા પ્લસ cot થીટા 1 માઈનસ tan સ્ક્વેર થીટા. આ રીતે છે. તો હવે tan થીટા છે એ બંને સાથે આપણી પાસે મલ્ટીપ્લાય થશે કારણ કે બ્રેકેટમાં બે ટર્મ છે. તો tan થીટા * 1 શું થશે tan થીટા માઈનસ tan થીટા * શું થશે cot સ્ક્વેર થીટા. તો tan થીટા * cot સ્ક્વેર થીટા પ્લસ cot થીટા * 1 શું થશે cot થીટા માઈનસ cot થીટા * tan સ્ક્વેર થીટા થશે. તો cot થીટા * શું થશે tan સ્ક્વેર થીટા. આ રીતે થશે. તો હવે આપણે આ રૂલ્સ બંનેનો મલ્ટીપ્લાય આપણે અપ્લાય કરવાનું છે. અહીંયા તમે જુઓ તો tan થીટા માઈનસ tan થીટા કોન્સ્ટન્ટ cot થીટા એટલે શું લખી શકાય આપણે cot સ્ક્વેર થીટા. cot થીટા એટલે 1/tan થીટા છે. તો 1/tan ની જગ્યાએ આપણે cot થીટા છે તો અહીંયા cot સ્ક્વેર થીટા છે. તો અહીંયા આપણે શું લખી શકાય 1 + tan સ્ક્વેર થીટા લખી શકાય કારણ કે cot એટલે 1/tan અને અહીંયા સ્ક્વેર કરો તો 1/tan સ્ક્વેર થીટા થશે. સેમ પ્લસ cot થીટા. તો cot થીટા આપણે અથવા એની જગ્યાએ તમે 1/tan થીટા લખો માઈનસ cot થીટા એટલે શું આવશે 1/tan થીટા ઇન્ટુ શું આવશે tan સ્ક્વેર થીટા. આ રીતે થશે. cot થીટા ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી 1/tan થીટા માઈનસ cot થીટા એટલે 1/tan થીટા ઇન્ટુ શું થશે tan સ્ક્વેર થીટા. તો અહીંયા તમે જોશો તો એક કેન્સલ થશે tan સાથે, અહીંયા પણ એક tan કેન્સલ થશે. તો અહીંયા આપણી પાસે શું આવશે tan થીટા માઈનસ એક કેન્સલ થશે એટલે અહીંયા શું આપણી પાસે વધશે 1/tan થીટા પ્લસ 1/ શું આવશે tan થીટા માઈનસ એક tan કેન્સલ થશે એટલે અહીંયા આવશે આપણી પાસે -1/tan થીટા. તો જો પ્લસ tan થીટા માઈનસ tan થીટા માઈનસ 1/tan થીટા પ્લસ 1/tan થીટા ઇઝ ઇક્વલ ટુ બધું કેન્સલ થશે એટલે 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે RHS. સેમ અહીંયા તમે જોશો તો આપણે રૂલ્સનો આપણે બે રૂલ્સ છે કે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ sec સ્ક્વેર થીટા લખીએ છીએ. તો હવે આપણે tan સ્ક્વેર થીટા ને આપણે રાખીશું આ બાજુ. તો 1 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે sec સ્ક્વેર થીટા -1 થશે. બસ આ બંને ટ્રિગોનોમેટ્રીના રૂલ્સ છે બંનેને ફોલો કરવાના છે એક્ઝામ્પલ ની અંદર. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી શું થશે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ sec⁴ - sec સ્ક્વેર થીટા. બરોબર. હવે તમે જોશો અહીંયા 4 પાવર છે અહીંયા 2 પાવર છે. તો sec સ્ક્વેર થીટા તમે કોમન કાઢો તો sec સ્ક્વેર થીટા અહીંયાથી કોમન કાઢશો અહીંયા 4 પાવર છે એટલે અહીંયા કેટલા વધશે sec સ્ક્વેર થીટા. અહીંયા sec સ્ક્વેર થીટા તમે કોમન કાઢે એટલે -1 વધશે. હવે આપણે આ બંને રૂલ્સ અંદર મલ્ટીપ્લાય આપણે અપ્લાય કરીએ તો sec સ્ક્વેર થીટા એટલે શું લખી શકાય 1 + tan સ્ક્વેર થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા -1 એની જગ્યાએ શું લખી શકાય આપણે tan સ્ક્વેર થીટા લખી શકાય. તો અહીંયા તમે જોશો તો 1 * tan સ્ક્વેર થીટા બંનેને આપણે શું કરીએ મલ્ટીપ્લાય કરીએ તો 1 * tan સ્ક્વેર થીટા શું થશે tan સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેર થીટા * tan સ્ક્વેર થીટા અહીંયા શું થશે tan⁴ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે RHS.